કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ ધીરજ અને વિશ્વાસ સાથે પોતાના કર્મ કરતો રહે છે તેના જીવનમાં સફળતા જરૂર આવે છે. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિ વિશે. 4 ઓગસ્ટ મંગળવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે? આવનાર સમયમાં તેમને શું સાવધાન રહેવાની જરૂર છે? કુંભ રાશિના લોકોને આજે શું કરવું જોઈએ અને ભવિષ્યમાં કુંભ રાશિના લોકોને કયા સારા સમાચાર મળશે? તો મિત્રો, અમે તમને આ વિડીયોમાં તેના વિશે બધું જણાવીશું. આજે આપણે જાણીશું 4 ઓગસ્ટ 2026 મંગળવારનો શુભ પંચાંગ વિશે. જો તમે રોજ પંચાંગ સાંભળો છો તો તમારા દિવસનું યોગ્ય આયોજન કરી શકો છો. ચાલો જાણીએ આજના દિવસની મહત્વપૂર્ણ માહિતી. આજે શ્રાવણ માસના વદ પક્ષની 6ઠ્ઠી તિથિ છે. આ તિથિ રાત્રે 10:03 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ સાતમ તિથિનો પ્રારંભ થશે. આજનું નક્ષત્ર રવેતી છે, જે રાત્રે 9:54 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ અશ્વિની નક્ષત્ર શરૂ થશે. આજનો યજ્ઞ ધૃતિ છે, જે સાંજે 7:33 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ શૂલ યોગ લાગુ પડશે. આજનું પ્રથમ કરણ ગર છે, જે સવારે 10:32 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ વિણીજ કરણ રાત્રે 10:03 વાગ્યા સુધી રહેશે અને પછી વિષ્ટિભદ્રાનો પ્રારંભ થશે. આજે સૂર્યોદય સવારે 5:44 વાગ્યા અને સૂર્યોદય સાંજે 7:10 વાગ્યા થશે. ચંદ્રોદય રાતને 12 વાગ્યા થશે અને ચંદ્રાશય સવારે 10:54 વાગ્યા થશે. આજે મંગળવાર હોવાથી ભગવાન હનુમાનજી અને શ્રી ગણેશજીની ઉપાસના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરાવવાથી નકારાત્મક શક્તિઓનો દૂર થાય છે અને જીવનમાં સાહસ, આત્મવિશ્વાસ તથા સફળતા પ્રાપ્ત થાય છે. આજના દિવસ શક્ય હોય તો લાલ ફૂલ, સિંદૂર અને ગોળનો પ્રસાદ પણ કરો અને નવા કાર્યની શરૂઆત કરતા પહેલા ભગવાનનું પગે લાગો. કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. આજનો શુભ રંગ લાલ. આજનો શુભ અંક છે 7. વાત કરીએ આચાર્ય ચાણક્ય નીતિ વિશે. સમયની કિંમત સમજે છે તે ક્યારેય જીવનમાં પાછળ પડતો નથી. ગુમાવેલું ધન ફરી મળી શકે છે. ગુમાવેલું સ્વાસ્થ્ય પણ મહેનતથી પાછું મળી શકાય છે, પરંતુ એકવાર પસાર થયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. તેથી દરેક ક્ષણનો સદુપયોગ કરો. ચાણક્ય કહે છે કે તમારી સફળતાની યોજનાઓ દરેકને ક્યારેય ન જણાવો, કારણ કે દુનિયામાં એવા લોકો પણ હોય છે જે તમારી પ્રગતિ જોઈ શકતા નથી. જ્યાં સુધી કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મૌન રહીને સતત મહેનત કરવી એ જ બુદ્ધિમાન છે. તેઓ આગળ કહે છે કે સંકટના સમયમાં જ સાચા મિત્ર અને સાચા સંબંધોની ઓળખ થાય છે. સુખમાં તો દરેક વ્યક્તિ સાથે રહે છે, પરંતુ દુઃખમાં જે તમારો હાથ પકડીને ઊભો રહે છે તે જ સાચો સાથી કહેવાય છે. આચાર્ય ચાણક્ય અનુસાર ક્રોધ અને મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. ગુસ્સામાં લેવાયેલો નિર્ણયો ઘણીવાર જીવનભરનો પસ્તાવો આવી જાય છે. તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા મનને શાંત રાખો અને ધીરજથી વિચારો. તેઓ કહીને કે જ્ઞાન અને એવી સંપત્તિ છે જેને કોઈ ચોરી શકતું નથી. જેટલું વધુ જ્ઞાન મેળવશો એટલો આત્મવિશ્વાસ વધશે અને જીવનમાં સફળતા નવા રસ્તાઓ ખુલશે. તેથી રોજ કંઈક નવું શીખવાની આદત બનાવો. ચાણક્યનું માનવું હતું કે આળસ કે ગરીબીનું સૌથી મોટું કારણ છે. જે વ્યક્તિ કામને ટાળે છે તે પોતાની સફળતાને પોતે જ દૂર ધકેલી દે છે.
જ્યારે મહેનતનું વ્યક્તિ ધીમે ધીમે પણ સતત આગળ વધે છે અને એક દિવસ પોતાના લક્ષ્ય સુધી જરૂર પહોંચે છે, તેઓ એક મહત્વની વાત કરે છે. સારો સ્વભાવ અને મધુર વાણી એવી ચાવી છે જે સૌથી કઠિન હૃદયના દરવાજા પણ ખોલી શકે છે. પૈસાની બધું ખરીદી શકાય, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને સન્માન માત્ર સારા વર્તનથી જ મળે છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું આજે આપણે જાણીશું કુંભ રાશિ જાતકો માટે 4 ઓગસ્ટ 2026નો દિવસ કેવો રહેશે. તો જાણીએ આજનું રાશિફળ. વાત કરીએ પોઝિટિવ વિશે. આજનો દિવસ તમારા માટે સુખ અને રાહત આપનાર રહેશે. લાંબા સમયથી ચાલતી ગુપ્તચવણી અને માનસિક બેચેની ધીમે ધીમે દૂર થશે. નવી ઉર્જા સાથે તમે ફરીથી તમારા મહત્વના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. સમયનો યોગ્ય ઉપયોગ કરશો તો અટકેલા કામમાં પણ પ્રગતિ જોવા મળે છે. આજે યોગ્ય આયોજન અને ધીરજ તમને સફળતા તરફ આગળ વધારશે. વાત કરીએ નેગેટિવ. આજે બીજાઓને સમજવાની સાથે પોતાને સમજવા માટે પણ થોડો સમય કાઢો. ભાવનાઓમાં આવીને વારંવાર નિર્ણય બદલવાની ટેવ નુકસાન કરાવી શકે છે. મહત્વના દસ્તાવેજો, કાગળો અને કિંમતી વસ્તુઓ સાચવીને રાખો. બેદરકારીથી મુશ્કેલી ઊભી થઈ શકે છે. વાત કરીએ વ્યવસાય અને કારીગરી વિશે. કાર્યસ્થળ પર કર્મચારીઓ અને સહકર્મીઓ સારો સહયોગ મળશે, જેના કારણે કામની ગતિ સારી રહેશે. માર્કેટિંગ, મીડિયા અને નવા સંપર્કો દ્વારા લાભદાયક તકો મળી શકે છે. જો તમે મશીનરી અથવા ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા હો તો થોડા પડકારોનો સામનો કરવો પડી શકે છે. હાલમાં વ્યવસાય સાથે નવા ક્ષેત્રોમાં પણ ધ્યાન આપશો તો ભવિષ્યમાં લાભ મળશે. વાત કરીએ પ્રેમ અને પરિવાર વિશે. પરિવાર સાથે સમય પસાર કરો અને ઘરેલું જવાબદારીઓનો સહભાગી બનો. તેમાંથી સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. વ્યવહારિક જીવનમાં પારદર્શિતા રાખો અને લગ્ન બહારના સંબંધોથી સંપૂર્ણપણે દૂર રહો, નહીં તો માન સન્માન અને સંબંધો પર અસર પડી શકે છે. વાત કરીએ સ્વાસ્થ્ય વિશે. જે લોકોને બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસની સમસ્યા છે તેમને ખાસ સાવચેતી રાખવી. સમયસર દવા લો, સંતુલિત આહાર લો અને નિયમિત દિનચર્યાનો જાળવો. વધુ તણાવ લેવાનું ટાળો. આજનો શુભ લકી કલર તમારા માટે છે લાલ. આજનો શુભ લકી નંબર છે 3. જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં ઓમ જરૂર લખો. ભગવાન શનિદેવ અને મહાદેવની કૃપા તમારા પર હંમેશા બની રહે.